મજામાં બધાને જય શ્રી કૃષ્ણ અને જય ગિરનારી બધાને. તો આપણે જવાનું છે આજે પરિક્રમામાં, ગિરનારની જે લીલી પરિક્રમા થાય છે એમાં. અને આજ સવારથી જ ગેટ ખોલી દીધા છે, એટલે અરાઉન્ડ હું અત્યારે જો જાઉં છું અત્યારે જ બપોર થઈ છે ને અરાઉન્ડ સાંજ સુધીમાં પહોંચી જઈશ. અને સાંજથી એ જે પરિક્રમાનો રૂટ છે ત્યાંથી પરિક્રમા સ્ટાર્ટ કરીશ. અને આગળ તમે વિડીયોમાં બન્યા રહો તો નવું નવું શું છે અને કઈ કઈ જગ્યાએ રવેડી છે શું છે બધું એ તમને જણાવીશ. તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખાસ કરીને, અને બસ લાઇક શેર કરવાનું ના ભૂલતા તમારા મિત્રો સાથે. તમે કોણ કોણ પરિક્રમામાં આવો છો એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. રાજકોટ બસ સ્ટેન્ડમાં અને તમે જો અત્યારે ટ્રાફિક છે ફૂલ. આપણે જવાનું છે જુનાગઢમાં જો અહીંયા ટ્રાફિક. આપણી બસ આવી ગઈ છે. તો એ ફૂલ ટ્રાફિક છે ને, બસ હજી આપણી આવી નથી. દ્વારકા અમદાવાદ પ્લેટફોર્મ ઉપર આવી ગઈ. દ્વારકા કૃષ્ણનગર બુકીવાળા મુસાફર સીટ મેળવે છે 14 કલાક 20 મિનિટે ઉપરથી દ્વારકા કૃષ્ણનગર. ભાઈ ટોટીના લીમડી બગોદરા અમદાવાદ બાપુનગર કૃષ્ણનગર પ્લેટફોર્મ ઉપર બુકીવાળા મુસાફર સીટ મેળવે છે. આના માટે આપણે બાબા બહુ દાન કરતા જતો મિત્રો. આગળ ઉભા રહી રોડમાં બધા એક લાઈનમાં તો અત્યારે ટ્રાફિક તમે જોઈ શકો છો મિત્રો. અત્યારે આમ કહેવાય કે રાત છે, અત્યારે અરાઉન્ડ 7-8 વાગ્યા છે. અને આ તમે ટ્રાફિક જુઓ ને હું પણ અત્યારે જ ચાલુ કરી દઉં છું, કેમ કે
ઓવર અંધારામાં જેટલું કપાઈ જાય એટલું વધારે સારું. તો હવે આગળ બતાવીશ તમને કે પરિક્રમામાં શું શું છે. તો મિત્રો પરિક્રમાની શરૂઆત અહીંયા દીવા કરીને દર્શન કરીને પછી માણસો કરે છે. અત્યારે જો દીવા કરીને પરિક્રમાની શરૂઆત કરી છે. चलो आप ईश्वरी तत्व देखे से हमारे वाले द्वारका नाथ देखे थे भगवान ये सारी आत्मा નું કામ છે. આત્માનું કામ ખરેખર ઠેકાણે વપરાય છે. ગયેલા ગૌશાળામાં તો સોમનાથ ગૌશાળામાં જાદુ નહીં તો જો ગિરનાર પર્વત અને અહીંયાથી પરિક્રમા સ્ટાર્ટ થાય છે. હા, ગિરનાર પર્વત છે અને એમ કહેવાય કે ટ્રાફિક અત્યારે વધારે છે, પણ એમ કે મોડી રાત પછી ઓછો થઈ જાય છે. તો જોઈએ હવે આપણે ચાલુ કરીએ છીએ આપણી પરિક્રમાનો રૂટ. તો બધાને જય ગિરનારી અને બસ વિડીયોમાં બન્યા રહો. महत्वाचं नाही रे, फोटो महत्वाचा आहे. चालू आता तू ये आणि बरोबर सेल्फी काढ. दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा. હવે આવા કંઈક સીન છે. ઘડીક ઉપર ચડવાનું ને ઘડીક જો આટલો ઢાળ છે નીચે. આ સ્ટ્રેટ છે ને આ નીચે જો આટલો ઝાડ છે. આજો આજો આજો. તો ભાઈ આવું છે અત્યારે કંઈક, ને મોટી ઉંમર ન હોય તો ધ્યાન રાખજો. જય ગિરનારી. હવે ઈટવા ઘોડી પૂરી થઈ ગઈ છે અહીંયા, અને હવે આગળ આવશે ડેમ આવવાનો છે, એની ઘોડી આવશે. શ્રી ખોડિયાર ક્ષેત્ર છે વડાલનું. અહીંયા માણસો જો હિસામો ખાય છે અત્યારે. બૂટની હાલત જોઈ શકો છો મારા.
કહેવાય જંગલ છે, તો જંગલમાં તો આ રહેવાનું જ છે. જય શ્રી ખોડિયાર માતા. જો અહીંથી ઝીણા બાવાની મઢી આવશે. બિલકુલ ન ખવાય. માવા મસાલા કાકાજી ને કહી દો અને કહી દો કાકા માવા નાખી દો નાખી દો. પ્લાસ્ટિક છે પેલા નથી જૂના માણા એ ભાઈ તમતા એની ઉપાધિ ન હોય. પ્લાસ્ટિક તો ભાઈ આવું ચેકિંગ છે અત્યારે ફૂલ. પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિકની કઈ વસ્તુ ના લઈ આવતા. અને આવી હોય છે રાતની પરિક્રમા. જય ગિરનારી. નથી જીના બાવન મટી કોના થાય ને તો અહીંયાથી રાવકી શરૂ થાય છે અને જો ધોળા ધખાવીને સાધુ મહારાજ કહેવાય કે બેઠા છે. રાતનો માહોલ હોય છે મસ્ત. જો 11નું ચાલે છે ને જાદુ કરે